જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે. ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે. હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે, જેમાં 1000 થી વધુ વાર નર્મદા પરિક્રમા કરી ચૂકનાર અને રોજના 29 વાર નર્મદા પરિક્રમા નર્મદા સ્નાન કરી સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે આજે પણ સૌથી વધુ નર્મદા સ્નાન કરાવવાનો અનોખો વિક્રમ છે. ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે. હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આરંભ થયો છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તર વાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ, સંતો, મહંતો, ભક્તો, શ્રદ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી ઉત્તર વાહિનીની પરિક્રમા કરી રહ્યા છે. સૌથી વધુ વાર મોટર માર્ગે પગપાળા અને ઉત્તર વાહિની નર્મદાની અનેકવાર પરિક્રમા કરી ચૂકનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરાવી ચૂક્યા છે, જે પણ એક નવો વિક્રમ છે. સાવરિયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલિરાજના વખતથી થતી હતી, જે આજે પણ પરંપરાગત ચાલે છે. ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની આવેલી છે, જ્યારે મધ્યપ્રદેશમાં 9 ઉત્તર વાહિની આવેલી છે. નાંદોદ તાલુકાના માંગરોળ, રામપુરા, ગુવાર, તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કિલોમીટરની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે. એમ કહેવાય છે કે નર્મદામાં અસ્થિઓ પધરાવવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે. દરેક મનુષ્યનું એકવાર નર્મદા પરિક્રમાનું સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. અહીં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી દીવડા તરાવી નર્મદા પૂજન કરી નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે. નર્મદાજીમાં સ્નાન ઉત્તરવાહિની વખતે 29 સ્નાન કરું છું અને દરરોજ નિયમિત 9 સ્નાન નર્મદામાં થાય છે. પછી જ હું ગ્રહણ કરું છું ભોજન. અને નર્મદાજીના ઘણા આદેશો છે, તે બધા આદેશો પૂરા મારે કરવાના છે. અને નર્મદાજીની અંદર આપણે ઉત્તર વાહિનીમાં 68 લાખ શિવલિંગ છે. આપણે ત્યાં આપણા ઉત્તર વાહિની પરિક્રમામાં બધા મળીને 68 લાખ શિવલિંગ છે. અને ઘણા લોકોને મેં એવો આદેશ આપ્યો છે કે આપણે નાવડીની વાર હોય કે આપણે બેસવા થાય તો નર્મદામાં બેસી ડૂબકી મારી અને શિવને સ્નાન કરાવવાનું. જે પથ્થર છે એ શિવલિંગ જ છે. નર્મદામાં જીતને કંકરિત નહીં શંકર, તો બધા એ સ્નાન કરે છે. આજે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. અને ઘણા લોકો સાહેબ એટલા યુવકો છે, એક દિવસમાં 4 પરિક્રમા કરે છે. વહેલા 2 વાગે નીકળી જાય છે, એ 7 વાગે પૂરી કરે, 1 કલાક આરામ કરે, પાછા નીકળે 2 વાગે, પાછા નીકળે, પાછા 5:30 પૂરી કરી નાખે, વળી પાછા નીકળે 10 વાગે પૂરી કરે. એવા ઘણા પણ છે કે 4 વખત પરિક્રમા કરે. આખા મહિનામાં એવાય ઘણા છે કે 15 દિવસ કરે. તે બધું નર્મદાજીના આદેશ થાય છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English.
For physical fitness, discipline, and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball, and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.